હેલો, સ્વાગત છે મિત્રો આપ સૌનું આપણી ચેનલ એજ્યુકેશન દેવ પર. ટાટ હાયર સેકન્ડરી માટેનું મુખ્ય કસોટીનું માળખું છે એની અપડેટ છે એની વેબસાઇટ પર આપવામાં આવેલી છે. હવે આ માળખાની જો વાત કરવામાં આવે તો અત્યારે આ છે ઉચ્ચતર માધ્યમિક વિભાગ માટે છે, જેમાં પ્રશ્નપત્ર 1 છે એ ભાષા ક્ષમતા માટેનું છે. એમાં પ્રશ્નપત્ર 1 છે એ કુલ 100 ગુણનું રહેશે અને ગુજરાતી ભાષા એટલે કે જે ગુજરાતી માધ્યમમાં છે એના માટે આ લાગુ પડે છે, બરાબર. ત્યારબાદ વાત કરવામાં આવે તો પ્રશ્નપત્ર 1 માટેનો સમય છે એ 150 મિનિટનો રહેશે. હવે વિગતવાર જો એની ચર્ચા કરવામાં આવે તો તમે જોઈ શકો છો કે નિબંધમાં ખાસ તો અપડેટ છે કે આશરે 200 શબ્દોમાં છે આપણે નિબંધ લખવાનો થાય છે. હવે નીચે સૂચના આપેલી છે કે 3 પ્રશ્ન હોય એમાંથી ગમે તે 2 પ્રશ્ન લખવાના રહેશે, બરાબર. એટલે કે કોઈ પણ 2 પ્રશ્ન છે એ લખવાના રહેશે અને પ્રત્યેકના 10 ગુણ રહેશે, એટલે કે કુલ 20 ગુણના નિબંધ છે એ લખવાના થાય છે, બરાબર છે. ત્યારબાદ આવે છે કે સંક્ષિપ્તીકરણ. તો 1/3 ભાગમાં જેનું સંક્ષેપમાં આપણે લખાણ કરવાનું થાય છે એમાં 2 પ્રશ્ન હશે અને એમાં પ્રત્યેકના 10 ગુણ, એટલે એમાં પણ 20 ગુણ થાય છે. પછી પત્રલેખન છે, એમાં પણ 2 પ્રશ્ન છે, પ્રત્યેકના 10 ગુણ અને પાછા બંને છે એ ફરજિયાત છે, એના પણ 20 ગુણ થાય છે. ત્યારબાદ આવે છે કે ચર્ચાપત્ર લખવાનો છે અને આ ચર્ચાપત્ર છે એ પણ 2 પ્રશ્ન છે, દરેકના 10 ગુણ છે અને બંને પાછા ફરજિયાત છે, એટલે એના પણ 20 ગુણ થાય છે. તો આ રીતે ઉપર આપણે જોયું એમ હવે આવે છે વ્યાકરણ. તો વ્યાકરણની અંદર રૂઢિપ્રયોગ અને રૂઢિપ્રયોગના અર્થ અને વાક્ય પ્રયોગ, પછી સમાસનો વિગ્રહ અને ઓળખ, અલંકાર ઓળખો, જોડણી સુધી, સંધિ જોડો અને છોડો, કહેવતનો અર્થ, છંદ ઓળખાવો, શબ્દ સમૂહ માટે એક શબ્દ, લેખન શુદ્ધિ અને ભાષા શુદ્ધિ, અને વાક્ય રચનાના અંગો અથવા તો વાક્યના પ્રકાર, વાક્ય પરિવર્તન, આ તમામ મળીને 20 ગુણ એના થાય છે. તો આ રીતે 100 ગુણનું પેપર છે એ લખવાનું થશે. ત્યારબાદ આવે છે પ્રશ્નપત્ર 2 માટે. એની વાત કરીએ તો પ્રશ્નપત્ર 2 છે એ પણ 100 ગુણનું છે અને વિષય વસ્તુના 75% પ્રશ્નો હશે અને વિષય પદ્ધતિના 25% પ્રશ્નો હશે. આ પરીક્ષામાં વિષય વસ્તુનો અભ્યાસક્રમ ધોરણ 11 અને 12નો રહેશે અને તેનું કઠિનતાનું સ્તર છે એ અનુસ્નાતક કક્ષાનું રહેશે અને આ માટેનો સમય છે 180 મિનિટનો રહેશે. હવે વિગતવાર જો એની વાત કરવામાં આવે તો મુદ્દાસર જવાબ લખો એના 35 ગુણ છે અને બધા પ્રશ્નો છે એમાં ફરજિયાત રહેશે. માગ્યા પ્રમાણે જવાબ આપો એમાં 28 ગુણ છે અને 7 પ્રશ્નો છે અને બધા જ ફરજિયાત છે. 1-2 વાક્યમાં જવાબ આપો એના 22 ગુણ છે અને 11 પ્રશ્નો હશે 2 ગુણના, એ પણ બધા ફરજિયાત છે. ત્યારબાદ આવે છે હેતુલક્ષી. અને હેતુલક્ષી પ્રશ્નોની વાત કરીએ તો 15 ગુણ છે અને 15 પ્રશ્નો પૂછાશે, પ્રત્યેકનો 1 ગુણ અને બધા જ ફરજિયાત છે. તો આ રીતે પ્રશ્નપત્ર 2 છે એ રહેવાનું છે. તો અહીંયા આપણે જોયું કે હાયર સેકન્ડરી માટે જે એનું માળખું છે આ પ્રકારનું કંઈક રહેવાનું છે. તો આ રીતે તમામ મિત્રો છે તૈયારી કરવા માંડે. આમ તો તૈયારી કરો જ છો, પણ આ રીતે લખવાનું થશે, ધ્યાનમાં રાખી અને તમારી તૈયારી કરશો તો તમને વધારે અનુકૂળ રહેશે. આવા જ અપડેટ લઈને આપણે આવતા રહીશું. વિડીયો પસંદ આવે તો લાઇક કરો, શેર કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ.